હવે સામે મિત્રો તમે જોઈ શકો છો યુવા સાથી વિક્રમભાઈ ધુડાભાઈ ચૌધરી, ગામનું નામ છે લીલાધર, તાલુકો પડે દીવદર, જિલ્લો બનાસકાંઠા। આપણી ઉંમર હશે 24 થી 25 વર્ષ। મિત્રો હવે 24 થી 25 વર્ષ એમની ઉંમર છે, પ્લસ અત્યારે નાના મોટા થઈને ખૂબ સારા એવા પશુધન એમણે ઘરે પણ તૈયાર કર્યા છે, ઘણા બધા એવા વેચાતા પણ લાવ્યા છે અને ખુદ આ પશુપાલન ક્ષેત્રમાં ખુદ એ એક્ટિવ છે અને અત્યારે 150 લીટર પ્લસ અત્યારે દૈનિક દૂધ કલેક્શન થાય છે। એમની પાસે ખૂબ સારા એવા દૂધવાળી બંને ભેંસો પણ ખરી, અમુક મહેસાણી પણ ખરી, અમુક બીજી થોડા ઘણી મુરાના પણ કેરેક્ટર છે, પ્લસ એમની જોડે બીજી HF પ્લસ જર્સી ક્રોસ પણ ગાયો ખૂબ સારી એવી રાખે છે। તો વિક્રમભાઈ, આપણે પશુપાલન શરૂઆત કેટલા સમય પહેલા કરી હતી તમે? 2 થી 3 વર્ષ થયા આપણને। અચ્છા, પેલા તો સમજી લો કે તમારા ફાધર તો જે બધા ચીલા ચાલુ રાખે 1-2 ભેંસો એ બધું રાખતા હશે? હા, એ ટાઈમે 4-5 હતી ભેંસો, એના પછી વધારે, એના પછી રનિંગમાં ધીમે ધીમે વધી। અચ્છા, અત્યારે મારી જોડે 7-8 ભેંસો છે હાજર। અને ગાયો કેટલી છે? ગાયો મારી જોડે 10 ગાયો છે। 10 ગાયો છે। અત્યારે ભેંસો કેટલી દૂધ ઉપર છે? ભેંસો 7 ભેંસો અને ગાયો? ગાયો 10 ગાયો 10 ને ટોટલ સમજી લો કે 7 ને 10 17 ભેંસો, 17 પશુ દૂધ ઉપર છે। 17 ઉપર। કેટલું દૂધ થતું હશે દૈનિક? દૈનિક અત્યારે થાય 160-70 લીટર 65 લીટર એવું થાય। અચ્છા, અત્યારે એટલું દૂધ થાય છે? એટલું થાય। બધા વિયાણ તો મોટા છે ને તારે? હા, વિયાર મોટા, વિયાણ પણ મોટા। ભેંસોને થઈ ગયો ટાઈમ 4 થી 5 મહિના થઈ ગયા। અચ્છા, અને ગાયોને અમુક સુવાડી છે અને અમુક બાખડી છે। અત્યારે બાખડી પણ ખરી? અચ્છા, હા, ભેંસો બધી તમે સમજી લો કે 2 વર્ષની અંદર જ બધી ભેગી કરી ને તમે? હા, 2 વર્ષમાં જ બધી ભેગી કરી। કેટલું દૂધ વાળી છે આપણી ભેંસો? બધી ભેંસો છે 8 થી 9, પેલિયતમાં 9 લીટર છે। ખરેખર? હા, પહેલા વેતરમાં 9 લીટર? પહેલા વેતનમાં 9 લીટર। અચ્છા, ને ઓછું દૂધ કેટલું છે આપણી ભેંસોમાં? ઓછામાં ઓછું 6 લીટર પ્લસ હશે। 6 લીટર પ્લસ। હવે પશુપાલન ક્ષેત્રમાં એક્ટિવ જે મેન કરતા ધરતા તમે જ છો ને? હા, આપણે। ઉંમર તમારી કેટલી છે એક્ઝેક્ટ? ઉંમર આપણી 25 થી 26 હશે। અચ્છા, અને કેટલું ભણેલા તમે? હું ભણેલો 10 પાસ। 10 જમીન આપણી જોડે કેટલી છે? 8 વીઘા છે જમીન। 8 વીઘા જમીન। અત્યારે કેટલું દૂધ સમજી લો કે કેટલા હજારનું ભરાતા હશો? મહિને કેટલું આવે? 2 લાખ પ્લસ થાય। 2 લાખ પ્લસ? એટલે સમજી લો કે મહિને તમારી 2-1 લાખની આ દૂધ વ્યવસાયમાં તમારી આવક ખરી? 2 લાખની આવક ખરી। હવે ખર્ચો કેટલો કરતા હશે તમે એક્ઝેક્ટ સમજી લો કે તમે અત્યારે યુવાન છો અને તમારી પાસે પ્રોપર એનું મેનેજમેન્ટ હશે કે ભાઈ આપણો પ્રોપર આટલો ખર્ચો થાય છે? ખર્ચો મહિને થાય 80,000 નો। 80,000 નો ખર્ચો અને 1 લાખ ને 20,000 વધે આપડે। હવે 1 લાખ ને 20,000 સમજી લો આપણે લાખ રૂપિયા પકડી લો। હવે તમારી જે ઉંમર છે એ મુજબ અત્યારે 8 વીઘા તમારી જોડે જમીન છે, પણ મેન જે તમે કોઈ બી સારું એવું કાર્ય મોટું કરવું હોય તો આવક તો મેન તમારી આ પશુપાલન ક્ષેત્રમાં દેખાતી છે। પશુમાં સમજી લો કે 12 દુ 24 એટલે 20 લાખ ગણી લો। 2024-2025 માં કેટલું આપણે દૂધ ભરાવ્યું હતું એ ટાઈમે? 16 થી 15-16 નું હતું। અચ્છા, અને આ વર્ષે થોડું વધશે? આ વર્ષે વધશે। કેટલું થશે આ વર્ષે? 17-18 પોકશે। 17 થી 18? 12 પોકશે, પણ આટલો અંદાજ છે આપણે। એટલો અંદાજ 18 આસપાસ તમારો અંદાજ છે, બાકી ઉપર જાય ઉપર કેટલું ભેંસો કન્સિસ્ટન્સી કેટલા સમય સુધી દૂધ આપે એ મુજબ આઈડિયા રહેશે। જે નફો કે 60,000 થાય ને મહિનાનો? હા, મહિનાનો થાય। આપણે 30% લેખે ગણી દો। હા, એટલે સમજી લો 40,000 ગણી દો, આમ 30% લેખે 60,000 થઈ છે, પણ 40,000 ગણી લો તો તમારું ઓવરઓલ જે પ્રોફિટ કહેવાય મહિને 1.5 લાખ નું થાય છે। હા, મહિને 1.5 લાખ નું થાય। આ બધી ભેંસો આપણે ક્યાંથી ખરીદેલી છે? બધી અહીંયા જ ખરીદેલી। 2-3 બનીમાંથી લઈ છે। અચ્છા, 2 મહેસાણાથી લઈ છે। અચ્છા, બધી બાખણમાં લાવી છે કે ના, બધી તૈયારમાં લઈ હતી। બધી તૈયારમાં લાવી છે? તૈયારમાં। કેટલા ખર્ચા કર્યા તમે? એક સારામાં સારી તમે ભેંસ એમ મોઘી જે લાવ્યું હોય કેટલો ખર્ચો કરી લીધો? 20-30 સુધી લાયેલી છે। 20-30? એનાથી મોઘી કોઈ નથી? એનાથી મોઘી નહીં। અચ્છા, તમે જે કહો છો કે પેલા વેતરમાં બહુ સારું એવું દૂધ વાળી છે, કેમ કે 8-9 લીટર દૂધ આપે, એ કઈ છે પેલા વેતરવાળી? આને પેલા વેતરમાં હતું 9 થી 8 લીટર। 8 થી 9 લીટર પેલા વેતરમાં જ? અચ્છા, આ બનીમાંથી લઈ। અચ્છા, પ્રોપર બનીમાંથી આવે? પ્રોપર બનીમાંથી। આ કેટલા વર્ષ પહેલા લાવી તમે? આ પોર લાયેલી હતી। અચ્છા, અત્યારે કેમ છે? અત્યારે વિયાણ કેવડું છે? વિયાર અત્યારે ટાઈટ છે, 5-6 મહિનાની થઈ ગયું। 5-6 મહિના વિયાણ છે। અત્યારે કેટલું દૂધ છે? અત્યારે 7 લીટર છે, 5-6 મહિના થયા તોય। અચ્છા, તાજા વિયાણમાં અત્યારે વેતર બીજું છે એનું? હા, આ બીજું વેતર। મિત્રો હવે સમજી લો કે બીજું વેતર છે અને તાજો વિયાર હોય જેને પીક આપણે કહેવાય એ ટાઈમે 8-9 લીટર દૂધ 8-9 અને અત્યારે સમજી લો કે 6-1 મહિનાનો વિયાણ છે, છતાં પણ 7-1 લીટર જેવું દૂધ હાલમાં હાજર છે મિત્રો। 7 દૂધ 14 સમજી લો કે 13-14 લીટર પકડી લો તમે
તો આનું લેક્ટેશન મિત્રો 3000 4000 4500 હવે ક્યાં જશે એ તમે ખુદ આઈડિયા લઈ લો. સમજી લો કે અહીંની બધી અમુક લોકલ પણ છે, અમુક બન્નીમાં પણ છે, પણ દેશી કટમાં છે એ પણ બહુ સારા એવા દૂધવાળી ખરી. આમાં કેટલા દૂધ છે? આનામાં 6 થી 7 6 થી 7. એ પહેલા નંબરમાં ઉભી અને 9 લીટર દૂધ હાજર. અચ્છા, એ પણ જોઈ લો. વિક્રમ સમજો તમારી ઉંમર નાની છે અને અત્યારે લોકો એમ કે ભણવાનું ઘણું બધું એવું એમ કે ભાઈ આગળ જતા કંઈક ભણા, કંઈક તૈયારી કરો, પોલીસનો અમુક ઘણા બધા એવા અત્યારે તૈયારી પણ કરતા હોય. તમને પશુપાલન ક્ષેત્રનો કેવી રીતે શોખ જાગ્યો? અમને શોખ લાગ્યો કે આપણે કે ચલો પેશામાં બીજોમાં કેવું રહે બધે દેખ્યું એટલે સારું રહે. પછી વિચાર્યું પછી ધીમે ધીમે સારું રહ્યું. પછી આપણને રસ લાગ્યો કે ના કે કરવું જ છે આપણે આનામાં. પછી આપણને આવક સારી લાગી એટલે આવકમાં પછી બે પૈસું વધારી રેમ્પ ધીમે ધીમે વધાર્યો પશુ આપણને એટલે સારામાં સારું રહ્યું. સારામાં સારું, રાઈટ વાત છે. સમજી લો કે આ વિસ્તારમાં તો એટલું બધું મજબૂત પશુપાલન નથી, પણ તમે સમજી લો કે અમે જે અમુક સારા એવા તબેલાના વીડિયા લેતા હો, અમે ખુદ લઈએ. એટલે પશુપાલક એમ કે આ બધું વીડિયા થકી, સોશિયલ મીડિયા થકી પણ આ પશુપાલન ક્ષેત્રમાં વધારે કાર્યરત થાય એમ, ખરું ને? કે તમે વીડિયા થકી પણ તમે શરૂઆત કરી છે ભાઈ આ લોકો આવડું દૂધ ભરાવે છે, આટલા પૈસા આપે છે. તમે કામ કરવા વાળા તમે ખુદ છો કે કોઈ મોણા રાખ્યો છે? ના, આપણે મોણા રાખેલા છે ઉપર. અચ્છા, આ વર્ષે રાખ્યા કે? આ વર્ષે રાખ્યા. અચ્છા, એમને શું કાર્ય કરવાનું હોય છે? એમને બધું દોવાના, એમને બધું કામ બીજું બધું એમને કરવાનું. અચ્છા, શું પગાર આપો છો એમને? પગાર એમને 1,10,000. 1,10,000 એમ ને? અચ્છા, બીજું પછી એમની પાસે શું ખર્ચો હોય છે? જે ખાવા માટે આપણે બાજરી આપણે આપવાની. અચ્છા, બાજરી તમારે, દાણો આપણે આપવાનો. અચ્છા, જે મેન અનાજ છે એ તમારે પૂરું પાડવાનું ને? અચ્છા, આ 7 લીટર આ દેશી કટ. પછી આમાં એનામાં 8 લીટર એવું. આ પણ 8 લીટર. અચ્છા, જો મિત્રો હવે જે કેર છે ને, જે ખોરાક છે એ મજબૂત છે. તમે ભેંસોના આખા વજન જોઈ લો, એ મુજબ તમે જોઈ શકો છો કે સારો એવો ખોરાક આપતા હોય ને તો વજન બહુ સારા એવા રહે. આમાં આને 8+ દૂધ છે. આ વેતર કયું છે આનું? આ વેતર પહેલી જ છે. પેલું વેતર છે? પેલું વેતર. જો મિત્રો તમે મોઢું જોઈ લો, એના મોઢા ઉપરથી તમે અંદાજ મારી લો કે ભેંસ એકદમ કોમળ છે, પણ સ્ટ્રક્ચર વાઇઝ બધી રીતે પરિપક્વ છે. એનો ઓચળગાળો છે, એનું જે આખું પાછલું જે ઠાઠું છે, એનો વિકાસ છે, બધી રીતે બહુ સારું છે. પેલા વેતરમાં 8 લીટર દૂધ. પહેલી જ વિયાણનો સમય કેટલો થયો? વિયાણાને ટાઈમ થઈ ગયો છે 6 થી 5 મહિના. 5 થી 6 મહિના. આ બીજા વેતરમાં 10 લીટર તો આપશે. બીજા વેતરમાં આપશે. હા, આ પહેલી હતી. આ પણ પેલા વેતર. હા, પહેલા. જો મિત્રો આ પણ પેલું વેતર છે. આને 8 લીટર દૂધ છે. આને પણ 7 લીટર. અચ્છા, અને આ ક્યાંથી આવેલી છે? આ આપણે અહીંયાનો ઉછેર છે. અચ્છા, અહીંની ઉછેર છે એમ ને? આમાં કેટલું દૂધ છે? આને વિયાણી તારે 10+ હતું. અચ્છા, અત્યારે થોડું ઘટ્યું હોય, 8 એવું હોય. અચ્છા, અત્યારે 8 જેવું છે એમ? 8 એવું. અચ્છા, વિયાર ટાઈટ છે અત્યારે 4 મહિના એવા થઈ જાય. અચ્છા, તમારો જે દીવદર તાલુકામાં કોઈ નંબર બોમર આવે છે? બીજા ફાર્મ તો ઘણા મોટા છે. હા, બીજામાં આવે. વોટા છે, પછી આ બીજું ગામ આવ્યું ને તમારું ચગવાડા. ચગવાડા ત્યાં છે. એ મોટા ફાર્મ છે. તમારા ગામમાં તો તમારો પહેલો નંબર છે ને? હા, આપણો પહેલો. અચ્છા, આ પહેલા વેતરમાં વિયાણ? પહેલા વેતરમાં અત્યારે 9 લીટર હાજર દૂધ છે. અત્યારે 9 લીટર. પહેલા વેતરમાં અત્યારે પણ 9 લીટર દૂધ હાજર છે. પહેલા વેતરમાં 9 લીટર હાજર દૂધ છે. અચ્છા, વિયાણ સમય કેટલો થયો? વિયાણાને ટાઈમ થઈ ગયો છે 2 થી 3 મહિના. અચ્છા, જો મિત્રો એનું તમે આખો બાવળું જોઈ લો. બાવળું પણ બહુ સારું એવું છે. દૂધ નીકળી ગયો, દોય તરત થઈ ગઈ ને. અને કટ આખો જોઈ લો તમે. થોડુંક મોઢું એનું લાંબુ છે, એને કે જે કેરેક્ટર કહેવાય એ બન્નીમાં છે. ગુંડી ટાઈપના સિંગ વળી ગયા છે. પૂંછડું એનું સાધારણ મોટું છે, પણ જે કેરેક્ટર કહેવાય પ્રોપર બનીના છે. આ ક્યાંથી આવી હતી? આ મહેસાણાથી લીધેલી હતી. અચ્છા, મહેસાણા. અમે બની હતી લાવેલી હતી. અચ્છા, આવી હતી મહેસાણાથી. કેટલી લાવી હતી તમે એ ટાઈમે? એ ટાઈમમાં અમે 2 લાવી હતી. એટલે મહેસાણા કેવી રીતે લાવી તમે? કોઈ બાખડ હતી? ના, તૈયાર રોટા લાવ્યા હતા 2 મહિનાના કાચા. 2 મહિનાના કાચા હતા? 2 મહિનાની કાચી હતી. અચ્છા, વિયાણ ઉપર એમ 2 મહિનાની વિયાવાની વાર હતી? વિયાવાની વાર હતી. 2 જોટીઓ લઈ હતી 1,16,000 1,16,000 માં તમે લાવી હતી. અહીંયા આવ્યા પછી કેટલું દૂધ આપ્યું બને? આને 9 લીટર છે, પેલીને 7 લીટર છે. અચ્છા, તમે 1,16,000 માં 2 જોટીઓ લઈ હતી. અચ્છા, તો હાલમાં આની કિંમત અત્યારે 1,80,000 માં મોંઘે નહીં આપતો. અપાવી છે પણ નહીં આપવી. અચ્છા, આ તમે બધું સમજી લો અહીંયા બધું ફીડિંગ તૈયાર કરો છો? હા, અહીંયા
શું શું આપો છો? એક તમે આપો છો મિત્રો, તમારે એક હજી આપણે એચએફ ગાયો પણ બતાવવાની છે. આ તમે એક બનાસ ધાન હા, બનાસ સાગર ને બનાસની પાપડી આવે એ. પાપડી અને બીજી તમે આપો છો બાજરી. બાજરી આપીએ. ત્રણ આ વસ્તુ. 3 વસ્તુ એમ ને? સરસ. કેટલી પાડીઓ આવી કહો? પાડીઓ એક જ છે. બીજા બધા પાડા? બીજા પાડા છે બધા. અચ્છા, જો મિત્રો સમજી લો કે પાડીઓ, સમજી લો કે યુવા સાથી છે. શરૂઆતમાં વધારે પાડી હોય તો એમને થોડો ઉત્સાહ રહે, પણ આપણે એક જ પાડી આવી, બીજા બધા પાડા આવે. એક જ. અચ્છા, સરસ. જો આ ભેંસો બધી બહુ સારી એવી છે અને પશુપાલન ખૂબ સારું એવું કરે છે. આ બાજુ તમે બધ્યો છે એચએફ માટે ખુલ્લો. આ એચએફ માટે તમે ખુલ્લું રાખ્યું અહીંયા? હા, એચએફ માટે બધું ખુલ્લું. ભેંસો બધી અહીંયા બધી રાખો છો કે ખુલ્લી કરો છો? ના, ભેંસો બધી પોધેલી. એ ખુલ્લી કરતા જ ના, નથી? એ ખુલ્લી નહીં. અચ્છા, તો જે તમે આ જે 3-4 ભેંસો અહીંયા દેખાય છે કઈ છે બધી? એ બધી આપણે નાનો ઉછેર પાડ્યું હોય ને એ ઉછેરમાં વાડિયામાં પૂરીને જ રાખવાની. અચ્છા, સરસ. આ એક ગમણ ગમણા દેરી વાળી, હા, એ ઓલી 7,000 નું આવે એ રહી છે ને? સરસ. આ બધી ગાભણ છે? હા, આનામાં કાપણ હે 3 ગાભણ છે એમ ને? આ બધું તમારો એ પાડ્યું એ ભેંસો એનું? હા, એ ભેંસોનું. એના જ બચ્ચા છે બધા? હા, એમના જ બચ્ચા. અચ્છા, તો પણ સમજી લો તમારી પાસે જે ભેંસો છે દૂધ ઉપર સારી છે, તો આ મોટી થશે તો દૂધ આપવાની જ છે. હા. હવે અહીંયા જોઈ લો મિત્રો, ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 10 જેવા ગૌવંશ છે. એની અંદર એક ગીર છે. બીજી બધી અમુક લાલ છે એટલે કોઈક જર્સીથી ક્રોસ હોઈ શકે અથવા સાહીવાલ પણ હોઈ શકે. 3 ગાયો એ ટાઈપની છે. બીજી બધી બ્લેક એન્ડ વ્હાઈટ છે. આપણી ગાયોમાં કેટલા દૂધ છે? ગાયમાં હે તે 10 થી કરીને 15 પ્લસ સુધી હે. 10 થી 15 પ્લસ, એટલે ટાઈમનું 20 થી 30 લીટર જેવું દૂધ. હા. ભેંસોમાં કેટલા ફેટ આવે છે હાલમાં? ભેંસોમાં 7 ફેટ આવે. 7.5. અચ્છા, 1 લીટર દીઠ કેટલા મળે છે? 1 લીટર આપણે ગણો ને 60 થી 62 રૂપિયા પડે. 60 થી 62, એટલે આગળ પાછળ હોઈ શકે. રોજ તો તમે એવું જોતા ના હો કે શું ભાવ આવે છે. હા, એટલે 100 એટલે 60 રૂપિયા પડે. આપણે જેવા ફેટ આવે એવા થાય. રાઈટ. અને આમાં ગાયોમાં શું ફેટ આવે છે? ગાયમાં 4 ફેટ આવે. ગાયમાં 4 ફેટ. એ શું ભાવ પડતું છે? એ 35 થી 34 રૂપિયા પડે. 35 થી 34 રૂપિયા. અચ્છા, પાપડી આપો છો તમે? ના, પાપડી નહીં આપતા. આપણે બનાસની પાપડી આવે એ ભાઈડો મકાઈનો નીખરી. એક માત્ર મકાઈનો ભેડો. હા, મકાઈનો અને બાજરી. અને બાજરી, આ 3 વસ્તુ. બાજરી કેવી રીતે આપો તમે? બાજરી આપણે રોધીને આપવાની. અચ્છા, બાફી નાખતા છો? બાફી નાખો. પોણીની અંદર? હા, પોણીની અંદર. સરસ. પછી લીલાચારામાં શું શું સિસ્ટમ છે? શું શું આપો છો તમે? લીલાચારામાં કશું નહીં આપવાનું, બધું હુકું. બધું હુકું જ છે? એટલે લીલાચારો ઉપલબ્ધ નથી? મકાઈનું કટિંગ લઈ દેવાનું. એ ક્યાંથી લાવો છો? એ વેચાતી ગાડી ઉતારી દેવાની. અચ્છા, તો તમે સમજી લો કે એક મોડા પર રાખેલો છે, અમુક ચારો વેચાતો લાવો છો, છતાં પણ 80,000 ખર્ચો થાય છે 2 લાખની અંદર. સારું એવું કહેવાય. બધી ભેંસો સમજી લો પીક ઉપર હતી ને, જયારે તાજો વિયાણ હોય ગાયોના ભેંસોના બધા ભેગા, 2-3 મહિના પહેલા, એ ટાઈમે કેટલું દૂધ થતું? એ ટાઈમમાં થતું 35 ઉપર થતું. એમ? 35 પ્લસ. સરસ. ગાયનું થતું 65 થી 70 લીટર. ગાયનું 65 થી 70 લીટર. હવે આ બધી જે ગાયો છે હાલમાં કેટલી છે ગાયો અહીંયા દૂધ ઉપર? દૂધ ઉપર અત્યારે હાથે, બીજી બધી જાબણમાં હોય ને એવી રીતે, કોઈ સોડી છે ને એવી રીતે. અચ્છા, એટલે ગાયમાં દૂધ કેટલું થાય છે હાલમાં? હાજર 45 થી 50 લીટર. 45 લીટર, એટલે ઓવરઓલ 90 થી 100 લીટર જેવું દૈનિક દૂધ ગાયનું થઈ જાય 100 લીટર. અને 60-70 લીટર જેવું ભેંસોમાં થઈ જાય. જે છે રિયલી કહેજો, તમને વધારે કઈ ફાઈ, ગાયો કે ભેંસો? આપણે ગાયો ઉપર ફાઈ જબર. એમ? ગાયો છે સુધી રનિંગમાં એ ખરખી આપે આપણને. એમ? ને ભેંસો તો દૂધ આપે પણ પછી ટાઈમ થાય એટલે દૂધ ઘટાડી જાય. સારી ઓલાદ મારી જોડે સારી ઓલાદ છે એટલે દૂધ રનિંગમાં એ ખરખું છે. નકે દૂધ અમુક જે 2 ભેંસો અહીં ને એ ભેંસે દૂધ થોડું ઓછું કરી દે. ઓછું કર્યું. સમજી લે. તો હવે આ પશુપાલન ક્ષેત્રમાં જે એક્ટિવ કહેવાય, જે મેન વધારે જે પશુ પાછળ જે સમય ફાળવે તમે જ ફાળવો છો ને? હા, આપણે જ ફાળવા. તમે જ ફાળવો ને? તમારા ભાદર તમે ભાઈઓ કેટલા છો? ભાઈઓ 2 ભાઈ છે એમ ને? બીજા ભાઈ શું કરે છે? બીજા ભાઈ તૈયારી કરે છે. અચ્છા, પોલીસમાં એમને. અચ્છા, એટલે તમે નથી કરી પણ તમારા ભાઈને કરાવો છે એમ ને? હા, એમને. નાના મોટા છે? એ નાના છે. નાના છે એમ ને? આ બધી જે ગાયો છે બધી 8-9 લીટર વાળી છે. આ જે ભૂરી કેટલું દૂધ છે આમાં? એને 14 લીટર દૂધ છે. 14 લીટર. અચ્છા, આ કેવી રીતે કલર આવ્યા? તમે વેચાતી લાવી? હા, વેચાતી લઈ હતી. અચ્છા, અને એ સામે ભૂરી ઉભી એમાં? એ વેચાતી લઈ લી. એમાં કેટલું દૂધ હતું? એને અત્યારે 14 લીટર એવું. હાજર 14 લીટર છે એને. એમ? એ તાજો વિયાર છે. એ તાજો વિયાણ છે એમ ને? બીજી બધા બાખડમાં છે. એટલે આ બે જ તાજો વિયાણ છે? એક આ ભૂરી?
એકી પૂરી ત્રણ લાલ તાજા ત્રણ જે લાલ છે તાજે વિયાણ છે એમ ને? વિયાણ કેટલા સમય છે? એને 2-3 મહિના થઈ ગયા. અચ્છા, કેટલા દૂધ છે એમાં? આમાં કેટલું છે? એને હે 13 લીટર, આમાં 13, પેલીને 14, એમાં 14, આને 10, આમાં 10. અચ્છા, અને આમાં આ બધી વિયા ગાભણ છે? બધી ગાભણમાં હે. અચ્છા, સમજી. આ બધી ગાયો બધી તમારી ઘરની છે કે તમે? આપણી ઘરની જ બધી ટોટલ બધી. એટલે જે વેચાતી કેટલી લાવી છે? વેચાતી લાવેલી અંદર. બીજો નાનો ઉછેર હે એ પહેલિયાતમાં એ ઉછેરેલી આપણી. અચ્છા, પહેલા વેતરમાં કેટલું દૂધ છે? પહેલા વેતરમાં 10+ રે. 10+ એમ ને? સારું કહેવાય, સરસ. એક આ પણ સિંગવાળી છે, આ પણ આપણે ઘરની જ છે? ના, વેચાતી લાવી હતી. અચ્છા, ગાય મૂકે તમે કેટલા ક્યાંથી લાવો તમે? વેચાતી લાવવાનું થાય એ ટાઈમે? પાલનપુર ગઢ બાજુથી લઈએ. એમ? અત્યારે શું ભાવ બોલે એચએફ ગાયોમાં? સારી એવી વ્યવસ્થિત એમ કે તંદુરસ્ત હોય, દૂધ વ્યવસ્થિત 8-10 લીટર 12 લીટર દૂધ આપતી હોય, શું ભાવ પડી જાય? સારી 12 લીટર વાળી લેવા જઈએ તો 80 થી 90 હજાર રૂપિયા થાય. 80 થી 90 હજાર? સારું સારું. જો મિત્રો, પશુપાલન ખૂબ સારું એવું છે. ભાઈની ઉંમર બહુ નાની એવી છે, અને સમજી લો કે 14-15 લીટર દૂધ આપતી હોય એ ગાયોમાં. ઘણા બધા એવા ફાર્મ ઉપર આપણે જઈએ તો એ ટાઈમે ભેંસો રહે ને, ગાયો રહે ને, એ બધી એમ કે વીકનેસ આવી જાય. કારણ કે કેલ્શિયમ પણ એ દૂધ સાથે નીકળતું હોય, ફેટ પણ નીકળતું હોય, એટલે ભેંસો બધી એકદમ ડૂબળી દેખાતી હોય. પણ ટ્રીટમેન્ટ સારી કરો તો લાંબા સમય સુધી વીઆઈ ને એની અંદર કોઈ એવી કમજોરી ના આવે. તમે બાવલા પણ જોઈ લો, અત્યારે વાગ્યા છે કદાચ, ટાઈમ પણ તમને બતાવી લઉં હું. એક્ઝેક્ટ 4 વાગ્યા છે, અને 4 વાગ્યા સમજી લો હજી જે પાવર તો 1 કલાક પછી આવશે. પણ ખૂબ સારું એવું પશુધન, એમ ખૂબ સારું એવું પશુપાલન કરે છે. ગાયો માટે તમે ખુલ્લો વાડો રાખ્યો, અને ઓલે જે નાના બચ્ચા માટે એમના માટે પણ તમે ખુલ્લો રાખ્યો. એમના માટે ખુલ્લો. ભેંસો માટે કોઈ આયોજન નથી ખુલ્લું રાખવાનું? ભેંસોમાં આયોજન ખુલ્લું હોય એમ મજા આવે, પણ કોઈ શિંગડી બીજી આવે તો આપણને થોડીક તકલીફ રહે. એમ? શિંગડી આવવાનું, કોઈ મસ્તીમાં ચડે પછી શિંગડી આવી જાય. અચ્છા, શિંગડી એમ કે વળતા વખતે શિંગડી નીકળવાની સંભાવના રહે? હા. અચ્છા, શું ટાઈમે આપો છો ચારો બધે? 2 નિયાર કરીએ હુકી. 2 કટિંગ. સવારમાં કેટલા વાગે આપો છો? સવારનો 8 વાગે. સવારમાં 8 વાગે એક નિયાર કરી નાખવાની, એક 2 વાગે નિયાર કરવાની. બપોર 2 વાગે? બસ 2 જ નિયાર કરવાની. પૂરું પછી? તો પછી 2 વાગે જે બંધ કરી દો ને, પોજે કરી દો ને. સાંજે શું બપોરનો સારું રહે. એમ? 2 વાગે. એમ? તો પછી હોજ નથી કરતા? હોજનો નહીં, હોજનો ખોણ મૂકી દેવાનું ખોણ. એટલે ખોણ તમે કમ્પલસરી બધે નાના મોટા બધા બચ્ચાને આપો છો? હા, બધાનું આપી દેવાનું. ટોટલ જે અમુક જે નાના જે વાસણા છે એમને આપી દેવાનું. એ કેટલું આપતા હશે એમાં? એમને આપતા હશે 2 કિલો. 1-2 કિલો? જેવી ઉંમરમાં ટાઈપની હોય એ ટાઈપનું. શું આગળનું શું ફોકસ છે તમારું? આગળ એમ વિચારે કે થોડુંક પશુ વધારીએ તો સારું રહે. ગાયમાં જવું છે કે ભેંસોમાં જવું છે? ભેંસોમાં સારું ને ગાયમાં સારું, પણ ગાયમાં સારું રહે ભેંસા કરતા. અચ્છા. બીજું ગાયમાં કોઈ એમ કે વધારે તો સમજી લો કે ભેંસું રહે ને એ સારા એવો પાડા પાય લઈ જાય, એમ કે ગાભણ થઈ જાય, આમાં કોઈ રિપીટ બ્રીડિંગ આ તે નહીં? ગાયમાં મારવી કોઈ નથી થતું? ના, રિપીટ નહીં થતી. બીજદાણ કરાવતા છે ને? બીજદાણ જ, એક બીજદાણ ઠેરી જાય. અને ભેંસોમાં? ભેંસામાં બીજદાણ કરાવવાનું. અચ્છા, એ બધા બીજદાણ ક્યાંથી? કોઈ પ્રાઇવેટ વાળા આવે છે કે? ના, આપણે પ્રાઇવેટ એમ? કયા મુકાવો છો અમે બીજદાણ? આનામાં આપણે સાદા જ ના મૂકીએ. કેટલા લે? સમજી લો કે એક બીજદાણ તમે એક કરાયું તો એ કર્મચારી કેટલા પૈસા લે? 100 રૂપિયા લઈ લે. 100 રૂપિયા એમ? નોર્મલી સમજી લો કે આપણે જે 8-10 લીટર 12 લીટર 15 લીટર દૂધ આપી શકે એવું? હા. કોઈ હાઇબ્રિડ ઉપર તમે જવા નથી માંગતા? ના, એનામાં નહીં. એનામાં જઈએ પણ પાસે ઠેરવામાં તકલીફ નહીં રહે. સારું બીજદાણ મૂકીએ એટલે. હા, એ આપણું અહીંયાનું મૂકીએ એટલે ઠેરવામાં તકલીફ ના રહે. અચ્છા. શું એમ કે પશુપાલન જે મિત્રો છે જે તમારા જેવા છે, યુવાન છે, તમે તો અત્યારે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. બધા માટે એમ કે સારો એવો મેસેજ આપો છો, કારણ કે ઉંમર તમારી નાની છે ને તમે આટલા બધા પશુપાલન ક્ષેત્રમાં એક્ટિવ છો. અને ઘણા બધા એવા બીજા એમ કે 10 પાસ કરીને અમુક પરીક્ષાઓ આપે, નપાસ થાય, પછી એમને એવું વિચાર આવે કે થોડા ટાઈમ આપણે ગામમાં રહીએ પછી બહાર જોબ કરીએ. એટલે એમને થોડોક એવો સંશય હોય છે કે ભાઈ પશુપાલન ક્ષેત્રમાં કઈ મળતર છે કે નથી. તમે શું મેસેજ આપો? સારામાં સારું રહે. અત્યારે 2 લાખ મારે પગાર પડે છે. આપણે નોકરી કરવી હોય ને તો 20 થી 15 હજાર રૂપિયા આપે છે આપણે મહિને. એનામાંથી ખર્ચો કાઢીએ એટલે 10,000 કે 5,000 વધે તમારા. ખરી વાત. તો આનામાં 2 લાખ રૂપિયા આપણે આવે, એમાં 80,000 નો ખર્ચો તો 1,20,000 આપણે ચોખ્ખા વધે છે. રાઈટ. મહિને. અને એ પણ તમારી શરૂઆત જ છે ને? આપણી શરૂઆત. અને બીજા 10 નાની પાડીઓ કે રેડિયો કે ઉછેરીએ ને ભેગી,
એ આપણું પોચે ઉછેર એનું થાય થાય, એ આપણે right વાત 5 લાખની એ આવક થાય. ખરી વાત છે. લો વિક્રમભાઈ, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને અત્યારે જે તમારું કાર્ય છે એ વર્ષો વર્ષ જતા એમ કે હવાયું થાય, હા. તમારું ખૂબ મોટું એવું નામ થાય, બનાસકાંઠામાં અને દિયોદર તાલુકામાં તમારો પહેલો નંબર આવે એવી અમને આશા છે. હા. એવું તમે કાર્ય કરશો. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર. ચાલો.